હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે અર્ધ તરંગ રેક્ટિફાયર. આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે અલગ અલગ વેલ્યુઓ ફાઇન્ડ કરવાની હતી. તો આગળ આપણે જે મૂલ્ય જોયું હતું એ આપણે હતું આઉટપુટ પ્રવાહ એટલે કે લોડ પ્રવાહનું મૂલ્ય જે Im/π જેટલું તમને મળતું હતું. હવે આપણે અહીંયા આગળ જોવાનું છે. તો અહીંયા આગળમાં તમારે વેલ્યુ જે ફાઇન્ડ કરવાની છે એ છે લોડ પ્રવાહનું RMS મૂલ્ય. એટલે કે એને તમે IRMS વડે પણ તમે દર્શાવી શકો છો. IRMS is equal to 1/√2 pi 0 to 2 pi IL square into d omega t. આટલી વેલ્યુ તમારે લેવાની છે. હવે દેખો અહીંયા આગળ RMS મૂલ્ય એટલે તમારે યાદ રાખવાનું છે કે આપેલ જે રાશિ છે એનું સરેરાશ વર્ગનું વર્ગમૂળ છે તમારે. આ ધારો કે આગળની રાશિ આપણે આ જોઈ ગયા છીએ. તો આનું સરેરાશ વર્ગનું જો વર્ગમૂળ કરવું હોય તો આપણે આ પ્રમાણે કરી શકીએ. આ બાજુ વર્ગ લઈએ, આ બાજુ વર્ગ લઈએ. પહેલા આમાં વર્ગ નતો, અહીંયા વર્ગ લીધો છે. જો આ બાજુએ તમે વર્ગ લઈ લો તો તમારું શું થઈ જશે? સરેરાશ વર્ગનું વર્ગમૂળ થઈ જશે. જો અહીંયા વર્ગ લીધો અને અહીંયા વર્ગ લીધો. હવે આપણે અહીંયા આગળ કન્ડિશનમાં આવું બતાવશું કે 1/2 pi 0 to 2 pi IL square into d omega t, અને અહીંયા હાફ વડે દર્શાવશું એટલા માટે કે આપણને લખતા સરળતા રહે. હવે આપણે જે પ્રોસેસ હતી એ જ પ્રમાણે અહીંયા આગળ 1/2 pi અને છગડીયો કૌંસ લઈ લઈએ આપણે કે તમારે અહીંયા વેલ્યુ આવશે 0 to pi IL square into d omega t plus pi to 2 pi IL square into d omega t ને આ કૌંસ અહીંયા પૂરો કરીએ આપણે. એટલે કે અહીંયા આગળ 0 to 2 pi ની વચ્ચે આપણે જે વેલ્યુ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણને જે વેલ્યુ મળતી અહીંયા આગળ આટલે સુધીની જ વેલ્યુ મળતી અને આ વેલ્યુ કેવું થઈ જતું તમારે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જતી. તો આપણે વેલ્યુ આટલી જ લેવાની છે. તો એના માટે આપણે જોઈએ તો અહીંયા આગળ તમને આ જ વેલ્યુ જો મળતી હોય તો આપણે આટલી જ વેલ્યુ લઈએ. પેલી વેલ્યુ આપણે pi થી 2 pi માં 0 લઈએ. તો અહીંયા આગળ 1/2 pi કૌંસમાં 0 to pi IL square into d omega t અહીંયા આગળ કૌંસ પૂરો કરી શકીએ. હવે અહીંયા આગળ IL ની જગ્યાએ તમારે શું લખવાનું છે? તો તમારે IL ની જગ્યાએ અહીંયા આગળ Im sin omega t હતું. તમે જાણો છો કે IL is equal to Im sin omega t. આટલી વેલ્યુ લેવાની છે. તો અહીંયા આગળ તમે વેલ્યુ લેશો તો આપણે આ કૌંસ બહાર જ રાખીએ છીએ. હવે 0 to 2 pi 0 to pi Im સ્ક્વેર થઈ જશે, sin સ્ક્વેર થઈ જશે અને d omega t. આ પ્રમાણે વેલ્યુ લખી શકાય. હવે જો આગળ જોઈએ તો અહીંયા આગળ આપણે આ વેલ્યુને અલગ કરીએ. Im વાળું પદ છે એને બહાર લઈ દઈએ આપણે. તો અહીંયા આગળ Im સોરી આપણે આને છગડીયો કૌંસ રાખવો જ પડશે કારણ કે આપણે હાફ લખવાના રહી જાય છે. અહીંયા પણ રાખો ઓકે. આપણે સરળતા ખાતર આપણે રાખેલું હતું. તો Im square upon
2 પાઈ પછી કૌંસમાં sin સ્ક્વેર ઓમેગા t નું શું થશે 1 માઈનસ cos 2 ઓમેગા t બાય 2 એટલે અહીંયા આગળ લખવાનું sin સ્ક્વેર ઓમેગા t નું થશે sin સ્ક્વેર ઓમેગા t એટલે કે sin સ્ક્વેર x નું sin સ્ક્વેર x નું થશે 1 માઈનસ cos 2x બાય 2 આઈ થિંક આવું જ થશે તમારે બરાબર તો આનું તમે લખી શકો sin સ્ક્વેર ની જગ્યાએ 0 to પાઈ કારણ કે આને તો આપણે બહાર લઈ દીધા 1 માઈનસ cos 2 ઓમેગા t બાય 2 ઇન્ટુ d ઓમેગા t આવું લખી શકો અને હાફ એની ઘાત બરાબર આ ભૂસી દઉં છું હવે અહીંયા આગળ આને અલગ અલગ કરીએ આપણે તો im સ્ક્વેર અપોન 2 પાઈ આને અલગ કરીએ 0 to પાઈ હાફ d ઓમેગા t માઈનસ 0 to પાઈ cos 2 ઓમેગા t બાય 2 ઇન્ટુ d ઓમેગા t લખવાનું રહી ગયું છે આપણે અને આ કૌંસ પૂરો થાય છે હવે અહીંયા આગળ આનું સંકલન કરો અને આનું સંકલન કરો તો cos નું સંકલન શું થશે sin થશે cos નું સંકલન sin થશે તો અહીંયા આગળ જોઈએ કે im upon 2 પાઈ im સ્ક્વેર upon 2 પાઈ 1 નું સંકલન શું થાય ઓમેગા t આના અંદર તમારે થોડો મોટો કૌંસ બતાવી દઈએ આપણે એટલે કે આનું એક સંકલન થશે આનું શું થશે ઓમેગા t બાય 2 0 to પાઈ એની લિમિટ માઈનસ અહીંયા આગળ થશે cos નું sin એટલે આનો પણ એક કૌંસ બનાવી દઈએ sin 2 ઓમેગા t sin થશે પણ અહીંયા આગળ 2 છે એટલે એ ભાગાકારમાં આવશે એટલે કે અહીંયા નીચે 4 થઈ જશે વેલ્યુ થશે 0 to પાઈ અને હાફ ઘાત હવે અહીંયા આગળ આપણે આના અંદર તમારે શું કરવું પડશે લિમિટ મૂકવી પડશે તો im upon 2 પાઈ પહેલા પાઈ મૂકો તો પાઈ બાય 2 માઈનસ 0 મૂકો માઈનસ અહીંયા આગળ પહેલા પાઈ મૂકો sin 2 પાઈ બાય 4 માઈનસ sin 0 બાય 4 અને હાફ ઘાત અહીંયા શું રહેશે તો અહીંયા આગળ કૌંસમાં im સ્ક્વેર upon 2 પાઈ પાઈ બાય 2 માઈનસ sin પાઈ 0 sin 0 0 તો આ વેલ્યુ તો બધી 0 જ આવે છે તો ડાયરેક્ટ શું લખીએ છીએ આપણે હાફ તો અહીંયા આગળ દર્શાવીએ આપણે કે IRMS ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ જે ઉડતું હોય તમે ઉડાડી દો આ પાઈ પાઈ ઉડી જશે આ 4 થઈ જશે એટલે કે કૌંસમાં im સ્ક્વેર અપોન 4 એનું વર્ગમૂળ તો IRMS ઇઝ ઇક્વલ ટુ im અપોન 2 એટલી વેલ્યુ તમને મળશે તો IRMS ની વેલ્યુ કેટલી મળે છે તમને im upon 2 આના પહેલા તમને IL ની વેલ્યુ કેટલી મળી તો im upon પાઈ જેટલી વેલ્યુ મળી હતી અને આના અંદર im upon 2 વેલ્યુ મળે છે તો આગળ જોઈએ આપણે
એક એક વેલ્યુ આપણે ફાઇન્ડ કરતા જવાની છે. તો દેખો સી છે અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા અથવા રેક્ટિફાયરનો ગુણોત્તર. એટલે કે રેક્ટિફાયરના ઇનપુટમાં આપેલ એસી ઉર્જાનું કેટલા પ્રમાણમાં ડીસી ઉર્જામાં રૂપાંતર થયું તેને રેક્ટિફાયરની કાર્યક્ષમતા કહે છે. એટલે કે કાર્યક્ષમતા માટે ઇક્વેશન યાદ રાખજો. કાર્યક્ષમતા ને તમારે દર્શાવવાનું છે ઈટા વડે કે લોડ અવરોધમાંથી મળતી ડીસી ઉર્જા ભાગાકારમાં ટ્રાન્સફોર્મર ના ગૌણ ગૂંચળા દ્વારા આપવામાં આવતી એસી ઉર્જા. તો અહીંયા આગળ ઈટાને આપણે દર્શાવીશું કે પીડીસી અને પીએસી. તો હવે જોઈ શકો છો કે હવે જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા અથવા રેક્ટિફાયરનો ગુણોત્તર કહેવાય છે. એને કહેવાય છે કે રેક્ટિફાયરના ઇનપુટમાં આપેલ એસી ઉર્જાનું કેટલા ડીસી ઉર્જામાં રૂપાંતર થાય છે તેને કાર્યક્ષમતા કહીએ છીએ. દેખો આપણે જે ટ્રાન્સફોર્મરની જે રચના હતી, આપણે એસી ધારો કે એસી ઉર્જા આપી હતી, બરાબર છે. અહીંયા આગળ શું હતો? અવરોધ હતો, ટ્રાન્સફોર્મર હતો, બરાબર છે. અહીંયા આગળ આપણે ડાયોડ જોડેલો. હવે અહીંયા આગળ જે આઉટપુટની અંદર તમારે અહીંયા એસી આપેલી હતી, તો અહીંયા આગળ આઉટપુટમાં એસી અને ડીસી આ બંને મિક્સ હશે. કેવું હશે? વેલ્યુ મિક્સ હશે. પણ કેટલા પ્રમાણમાં? અહીંયા આગળ 12 આને આપણે પરિપથ કયો કહીએ છીએ? આને કહીએ છીએ રેક્ટિફાયર પરિપથ. પણ રેક્ટિફાયર પરિપથ તો કરો એસી ટુ ડીસી માં રૂપાંતર કરે, એસી ટુ ડીસી માં રૂપાંતર કરે, પણ કેટલા પ્રમાણમાં કરે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ એસી ધારો કે આપણે 100% આપી, તો અહીંયા આગળ કેટલા પર્સન્ટેજ કે એ પર્સન્ટેજ આમાં શોધવાના નથી, પણ આનો રેશિયો બતાવે છે કે આટલા પ્રમાણમાં રૂપાંતર થયું. તો દેખો તમે કાર્યક્ષમતા જે તમે એસી ઉર્જા આપેલી છે એ તમે નીચે લેશો. એટલે કે તમે જે એસી ઉર્જા આપેલી છે એમાંથી કેટલું ડીસી બહાર નીકળ્યું, તો ડીસી તમારે ઉપર લેવું પડશે. તો તમારે ડીસી ક્યાં મળશે? લોડ અવરોધમાંથી મળતી ડીસી ઉર્જા ભાગાકારમાં ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળા દ્વારા આપવામાં આવતી એસી ઉર્જા, એ તમારે ફાઇન્ડ કરવાની છે. તો આગળ જોઈએ આપણે. તો દેખો અહીંયા આગળ આપણે જોયું કે કાર્યક્ષમતા પીડીસી upon પીએસી, તો પીડીસી બરાબર આઈડીસી સ્ક્વેર ઇન્ટુ આરએલ અને પીએસી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરએમએસ ઇન્ટુ આરએફ પ્લસ આરએલ. તો આ છે પાવર ઉર્જા. આ ઉર્જા એસી ની છે, આ ઉર્જા ડીસી ની છે. તો અહીંયા આગળ તમે
આની ઉર્જા આપણે જાણો છો P I²R, તમે ઇક્વેશન જાણો છો, એનું એ જ ઇક્વેશન છે. તો એ આપણે અહીંયા આગળ લીધેલું છે. અહીંયા DC હોય તો DC માટે, AC હોય તો RMS લેવાનું છે આપણે. અહીંયા આગળ DC તમને વેલ્યુ કેટલી મળી હતી? તો લોડ અવરોધમાં તમને કેટલી મળે છે? Im/pi તમને વેલ્યુ મળતી ઇન્ટુ RL, અને અહીંયા આગળ તમને મળતું સ્ક્વેર હતો, અહીંયા મળે છે Im/2 એનો સ્ક્વેર હતો ઇન્ટુ RF પ્લસ RL, આવી વેલ્યુ મળતી ગઈ. તો અહીંયા આગળ તમે બંને વેલ્યુમાં આપણે આનો રેશિયો લઈ લઈએ તો n is eta is equal to PDC બરાબર કેટલા છે? તો I² m/pi સ્ક્વેર ઇન્ટુ RL upon Im સ્ક્વેર upon 4 ઇન્ટુ RF પ્લસ RL. હવે અહીંયા આગળ દેખો તમે Im સ્ક્વેર તો ઉડી જ જાય છે ડાયરેક્ટ. 4 ને ઉપર લઈ જાઓ અને પાઈ ને નીચે લઈ લો. 4 upon pi સ્ક્વેર ઇન્ટુ RL RF પ્લસ RL. 4 upon pi સ્ક્વેર તમે કરશો એટલે કે 3.14 નો સ્ક્વેર કરશો અને આ વેલ્યુ ને તમે લખશો RL RF પ્લસ RL. એટલે કે આ જે વેલ્યુ છે એની તમને કંઈક વેલ્યુ એપ્રોક્સિમેટલી કંઈક મળશે 40.6 તમને એટલી વેલ્યુ મળે છે. એના ભાગાકારમાં લખી શકો કે RF પ્લસ RL upon RL, એટલે કે તમને આટલી ટકાવારી મળે છે. એટલે તમે કહી શકો કે આટલી DC ઉર્જામાં રૂપાંતર થાય છે. 40.6% જેટલી તમારે DC ઉર્જામાં રૂપાંતર થાય છે, બરાબર. બાકીની જે AC ઉર્જા છે એ AC ઉર્જા આપણે લોડ તમને અવરોધની અંદર તમને જોવા મળે છે, બરાબર છે. બાકીની ઉર્જા ત્યાં આગળ રહી જાય છે, બરાબર. તો આપણે આટલા સુધી આપણે જોયું. હવે આગળના ટોપિક જોઈશું